पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી મીમાંસા દર્શનનો સુપ્રસિદ્ધ ગ્રંથ લૌગાક્ષી ભાસ્કર પ્રણીત અર્થસંગ્રહનો વિચાર કરી રહ્યા છીએ. તો પ્રારંભ કર્યો મીમાંસા શાસ્ત્રના જિજ્ઞાસા અધિકરણથી, અથાતો ધર્મ જિજ્ઞાસા. ધર્મ વિષયક જિજ્ઞાસા. ધર્મનો જિજ્ઞાસા અર્થ વિચાર. શેનો વિચાર? ધર્મનો. ધર્મથી અભિપ્રાય છે વેદાર્થ. તો વેદાર્થનો વિચાર. તો વેદાર્થનો વિચાર, ધર્મનો વિચાર બંને કહી શકાય. સૂત્રમાં ધર્મ શબ્દનો પ્રયોગ છે. તો ધર્મનું લક્ષણનો પ્રસંગ ઉપસ્થિત થયો. તો સામાન્યતઃ પ્રયોજનવદ અર્થાવબોધકેન વેદસ્ય, વેદનું ધર્મમાં પ્રામાન્ય છે કર્યો. વેદ પ્રતિપાદ્યત્વે સતી પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વમ, એ વેદનું સામાન્ય લક્ષણ કર્યું, ધર્મનું લક્ષણ કર્યું. તો વેદ છે એ પ્રયોજનવદ અર્થાવબોધક છે. પ્રયોજનવદ અર્થનો અવબોધક છે વેદ. તો એ રીતે વેદનું પ્રામાન્ય છે ધર્મમાં. વેદસ્ય ધર્મે પ્રામાન્યમ, વેદનું પ્રામાન્ય શેમાં છે? ધર્મમાં છે.
તો ધર્મ વિધાયકત્વ જે પ્રદર્શન છે એ દ્વારા એનું ઉત્પાદન કર્યું. ધર્મ વિધાયકત્વ પ્રદર્શન દ્વારા આ વાતનું ઉત્પાદન કર્યું કે વેદ પ્રતિપાદ્ય પ્રયોજનવદ અર્થત્વમ ધર્મત્વનું પ્રતિપાદન કર્યું વેદનું. હવે અહીંયાથી અને પ્રસંગથી ધર્મનું લક્ષણ અને ધર્મમાં પ્રમાણનો વિચાર કર્યો. લક્ષણ બતાવ્યું અને પ્રમાણ. યજેત સ્વર્ગ કામ એ વેદમાં પ્રમાણ પ્રદાન કર્યું અને પ્રસંગથી શાબ્દી ભાવના અને આર્થી ભાવનાનો વિચાર કર્યો. હવે આ જ જે વેદ છે એ વેદનો વિદ્યાદિ રૂપથી વિભાગ દ્વારા વિદ્યાદિ રૂપથી વિભાગ દ્વારા પ્રામાણ્યનું ઉત્પાદન કરવા માટે થઈને વેદનું લક્ષણ પૂછે છે. કોનું લક્ષણ? વેદનું. ધર્મનું લક્ષણ, ધર્મના લક્ષણની વાત થઈ ગઈ. હવે વેદ છે એ શેમાં પ્રમાણ છે? ધર્મમાં પ્રમાણ છે. પ્રયોજનબદ્ધ અર્થના અવબોધક રૂપથી વેદ છે એ ધર્મમાં એનું પ્રામાણ્ય છે એ બતાવી દીધું. હવે વિદ્યાદિ રૂપ વિભાગ દ્વારા એ જે વેદનું ધર્મમાં જે પ્રામાણ્ય છે કે નહીં, વેદનું ધર્મમાં પ્રામાણ્ય છે એનું હવે ઉત્પાદન કરવું છે. યુક્તિથી ઉત્પાદન કરવું છે. એટલે એ પહેલા વેદનું લક્ષણ પૂછે છે. વિદ્યાદિરૂપ વિભાગ દ્વારા વેદનું ધર્મમાં પ્રામાણ્ય છે એ ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ વેદનું લક્ષણ પૂછે છે. જો અથ કો વેદ ઇતિ ચેત ઉચ્યતે. અથ કો વેદ ઇતિ ચેત ઉચ્યતે અપૌરુષેયમ વાક્યમ વેદ. વેદનું લક્ષણ પૂછ્યું તો લક્ષણ બતાવ્યું. શું બતાવ્યું? અપૌરુષેયમ વાક્યમ વેદ. પ્રશ્ન પૂછો કે અથ કો વેદ ઇતિ ચેત. કોઈ એમ કે વેદ ક. વેદ ક એવું કોઈ લક્ષણ પૂછે, પ્રશ્ન કરે તો એનો ઉત્તર ઉચ્ચતે અપૌરુષેયમ વાક્યમ વેદ. અથ કો વેદ ઇતિ ચેત એવું કોઈ પ્રશ્ન કરે તો ઉચ્ચતે એને ઉત્તર દેવામાં આવે છે. ઉત્તર શું છે? અપૌરુષેયમ વાક્યમ વેદ. અપૌરુષેયમ વાક્યમ વેદ. તો અપૌરુષેયમ વાક્યમ વેદ, એમાં વેદ છે ને એ લક્ષ્ય છે. વેદ શું છે? અને અપૌરુષેયમ અને વાક્યમ એ લક્ષણાંશ છે, એ લક્ષણ છે. વેદ છે લક્ષ્ય છે. લક્ષ્ય કોને કહેવામાં આવે? જેનું લક્ષણ કરવાનું હોય એને લક્ષ્ય કહેવામાં આવે છે. એટલે વેદ છે એ લક્ષ્ય છે અને અપૌરુષેયમ અને વાક્યમ એ બે પદ છે એ લક્ષણ છે. હવે લક્ષણ શું થયું? અપૌરુષેયમ વાક્યમ વેદ.
अपौरुषेयत्वे सति वाक्यत्वम वेदत्वम एम अपौरुषेयत्वे सति वाक्यत्वम वेद। હવે જે લક્ષણાંશ છે ને એનો એ દોષત્રયથી શૂન્ય છે કે નહીં એ આપણે જોઈ લઈએ. લક્ષણ કેવું હોવું જોઈએ? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ આ ત્રણ દોષથી રહિત હોવું જોઈએ. તો અપૌરુષેયમ અને વાક્યમ એ બેઉ લક્ષણાંશ છે. વાક્યમ વેદ એવું કહેવામાં આવે. વાક્યમ વેદ તો કોઈ પણ વાક્ય વેદ કોટીમાં આવી જાય. વાક્યમ વેદ એવું કહેવામાં આવે તો એટલે ભારતાદિ ગ્રંથની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે થઈને અપૌરુષેયમ એ વિશેષણ દીધું. અપૌરુષેયમ કેવલ વાક્યમ વેદ એવું કે તો શું થાત? મહાભારત આદિની અંદર અતિવ્યાપ્તિ થઈ જતી હતી. કારણ કે વાક્ય તો એ પણ છે, બધા છે. એટલે મહાભારત આદિની અંદરથી અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે થઈને વાક્ય વિશેષણ શું દીધું? અપૌરુષેયમ એ વિશેષણ પ્રદાન કર્યું. અપૌરુષેયમ વિશેષણ દીધું તો વાક્ય જે છે એવું વાક્ય વેદ છે જે અપૌરુષેય કોટિક હોય. તો ભારતાદિ જે છે એ અપૌરુષેય વાક્ય નથી. એટલે લક્ષણની મહાભારત આદિની અંદરથી અતિવ્યાપ્તિ ઘટી ગઈ. અતિવ્યાપ્તિ થતી હતી ને તો અતિવ્યાપ્તિનું વારણ થઈ ગયું અપૌરુષેય વિશેષણ દેવાથી. હવે અપૌરુષેય વાક્યને હટાવીને અપૌરુષેયમ વેદ એવું કીધું હોય તો, એ લક્ષણ કર્યું હોય તો શું કર્યું હોય તો? હા, વાક્ય પદની શું જરૂર છે? તો આત્માની અંદર અતિવ્યાપ્તિ થઈ જાય. આત્મા પણ શું છે? અપૌરુષેય છે. એટલે આત્માદિની અંદર આ અતિવ્યાપ્તિ દોષનું વારણ કરવા માટે થઈને વાક્યમ એ વિશેષ પદ દીધું. વાક્યમ છે એ વિશેષ પદ છે. અપૌરુષેય છે એ વિશેષણ પદ છે. વાક્યમ એ વિશેષ્ય છે. કારણ કે આત્મા અપૌરુષેય છે પણ વાક્ય નથી. એટલે આત્માની અંદરથી અતિવ્યાપ્તિ દૂર થઈ ગઈ. અપૌરુષેય કહેતા આત્માની અંદર અતિવ્યાપ્તિ થતી, પણ વાક્ય કહેતા અતિવ્યાપ્તિ ઘટી ગઈ. અપૌરુષેય વાક્ય તો ફલિત શું થયું?
જો 27મા પાના ઉપર તમે કઈ પુસ્તક છે? ટીકા છે ને એમાં મીમાંસાર્થ સંગ્રહ કૌમુદીમાં જો 27મા પાના પર નીચે વાક્યમ ઇતિ છે કે ને, વાક્યમ ઇતિ 27મા પાના ઉપર એમાં શું થયું? જો વેદ ઇતિ લક્ષ્ય નિર્દેશ, અપૌરુષેયમ વાક્યમ વેદ એ લક્ષણ છે કે ને, એમાં વેદ પદ છે કે ને એનાથી લક્ષ્યનો નિર્દેશ કર્યો છે ગ્રંથકારે. વેદ શું છે? લક્ષ્ય. અને લક્ષણ શું છે? અપૌરુષેયમ વાક્યમ એ લક્ષણાંશ છે. હવે જો આગળ તત્ર ભારતાદો અતિવ્યાપ્તિ વારણાય અપૌરુષેયમિતિ વિશેષણમ. ભારતાદિ ગ્રંથની અંદર અતિવ્યાપ્તિનું વારણ કરવા માટે લક્ષણમાં અપૌરુષેયમ એવું વિશેષણ દીધું. લક્ષણમાં શું દીધું? અપૌરુષેય એવું વિશેષણ દીધું. અને અપૌરુષેય એવું વિશેષણ ન દે અને વાક્યમ વેદ એવું કહે તો ભારતાદિની અંદર અતિવ્યાપ્તિ થઈ જતી હતી. આત્માદૌ તદ્દોષ વારણાય વાક્યમ ઇતિ વિશેષમ. હવે આત્માદિની અંદર તદ્દોષ એટલે અતિવ્યાપ્તિ દોષ નું વારણ કરવા માટે તેને વાક્યમ એવું વિશેષ્ય પદ દીધું. વાક્યમ છે એ વિશેષ્ય છે, અપૌરુષેય છે એ વિશેષણ છે. હવે વાક્યમ જે છે એ ન દે, વાક્યમ વિશેષ્ય ન દે, કેવલ વિશેષણ દલ અને લક્ષ્ય, તો અપૌરુષેયમ વેદ એવું થાત કે નહીં? અપૌરુષેયમ વેદ એવું કહેત તો આત્માદિની અંદર અતિવ્યાપ્તિ થઈ જતી હતી, કારણ કે આત્મા શું છે? એ પણ અપૌરુષેય છે. એટલે આત્માદૌ તદ્દોષ વારણ વાક્યમતિ વિશેષ્યમ, એટલે બેવ પદ જરૂરી છે લક્ષણમાં. હવે જો આગળ પ્રમાણાંતરેણ અર્થમ ઉપલભ્ય વિનિર્મિતત્વમ પૌરુષેયત્વમ તદ ભિન્ન વાક્યત્વમ ઇતિ ફલિતમ. હવે વેદનું લક્ષણ શું થયું? ફલિત લક્ષણ. તો જો પ્રમાણાંતરેણ અર્થમ ઉપલભ્ય, પહેલા પૌરુષેયત્વમ, પૌરુષેયત્વ વાક્ય સિદ્ધ કરે છે. પૌરુષેય આવું લક્ષણ જેની અંદર ન હોય એને કહેવામાં આવે અપૌરુષેય. પૌરુષેય શું છે? પૌરુષેય વાક્ય શું છે એ બતાવી દઉં. પ્રમાણાંતરેણ અર્થમ ઉપલભ્ય. પ્રમાણાંતર એટલે બીજા કોઈ પણ પ્રમાણથી અર્થ પ્રાપ્ત કરીને વિનિર્મિતત્વમ, જે નિર્માણ કર્યું હોય એને કહેવામાં આવે પૌરુષેયત્વમ. એ ગ્રંથને કહેવામાં આવે, એ વાક્યને કહેવામાં આવે પૌરુષેયમ. પ્રમાણાંતરેણ અર્થમ ઉપલભ્ય વિનિર્મિતત્વમ પૌરુષેયત્વમ. પૌરુષેયત્વ કોને કહેવામાં આવે? તો કયું? પ્રમાણાંતરથી જે અર્થને ઉપલબ્ધ કરી અને જે વિનિર્મિત હોય એને કહેવામાં આવે પૌરુષેયત્વમ. પ્રમાણાંતરથી એટલે બીજા પ્રમાણથી, બીજા અન્ય પ્રમાણથી. અન્ય પ્રમાણ કોણ છે? પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શાબ્દ, અર્થાપત્તિ, અનુપલબ્ધિ વગેરે. એ તો પ્રમાણાંતરથી જે અર્થ ઉપલબ્ધ થાય એ અર્થ ઉપલબ્ધ કરીને જેનું નિર્માણ થયું હોય એને કહેવામાં આવે પૌરુષેયત્વમ. તદ ભિન્ન વાક્યત્વમ ઇતિ ફલિતમ. તદ ભિન્ન અને પૌરુષેય વાક્યથી ભિન્ન વાક્યત્વમ એટલે અપૌરુષેયમ, એ ફલિત થયું. આગળ જો ઈશ્વરો વેદમપી પ્રમાણાંતરેણ અર્થમ ઉપલભ્ય વિરચયતિ. હવે ફલિત અર્થ શું થયો? પ્રમાણાંતરથી અર્થ ઉપલબ્ધ કરીને જે વિનિર્મિત તત્વ હોય એને કહેવામાં આવે પૌરુષેયત્વમ, અને એનાથી ભિન્ન હોય એને કહેવામાં આવે અપૌરુષેયત્વમ. તો કોઈ આવીને એવો પ્રશ્ન કરે કે
ઈશ્વર જે છે, ઈશ્વર વેદમપી પ્રમાણાંતરેણ અર્થમ ઉપલબ્ધ વિરચયિત. ઈશ્વર જે છે એ વેદની રચના કરે છે તો પ્રમાણાંતરથી અર્થને ઉપલબ્ધ કરીને જ ઈશ્વર વેદમ વિરચયિત. ઈશ્વર જે છે વેદની રચના કરે છે તો ઈશ્વર જે છે એ પણ અન્ય પ્રમાણથી અર્થને ઉપલબ્ધ કરી અને વેદની રચના કરે છે. તો તસ્માત કથમ વેદસ્ય પૌરુષયાદ ભિન્નત્વમ, તો વેદ જે છે પૌરુષયથી ભિન્ન છે એ કેવી રીતે કહી શકાય? પૌરુષયથી ભિન્ન વાક્ય જે છે એ વેદ છે એવું તમે કીધું, તો ઈશ્વર જે છે એ પણ વેદ જે છે એ પણ પ્રમાણાંતરથી અર્થ ઉપલબ્ધ કરીને રચના કરે છે. એટલે વેદ છે પૌરુષય ભિન્નત્વમ એ ન કહી શકાય, પણ વેદ છે એ પૌરુષય છે એવું કહેવું પડે. શું કહેવું પડે? એવો પ્રશ્ન છે, એવો પ્રશ્ન છે. તો એનો ઉત્તર છે કે ભાઈ જો વેદ છે કે નહીં એ પરમેશ્વર જે છે એ પણ પ્રમાણાંતરથી અર્થનો ઉપલબ્ધ કરીને વેદની રચના પરમેશ્વર કરતા નથી. પ્રમાણાંતરથી અર્થ લઈ અને પ્રમાણાંતર અર્થને ઉપલબ્ધ કરી અને એના દ્વારા વેદની રચના કરે છે એ કહેવું યોગ્ય નથી. કેમ? વેદાધ્યયનમ ગુરુ અધ્યયન પૂર્વકમ. વેદાધ્યયન જે છે એ ગુરુ અધ્યયન પૂર્વક છે. વેદાધ્યયનમ ગુરુ અધ્યયન પૂર્વકમ, ગુરુના માધ્યમથી ગુરુ પાસેથી અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય છે. વેદાધ્યયનત્વાત, વેદાધ્યયન હોવાથી. વર્તમાન વેદાધ્યયનવત, આ અનુમાન છે. અનુમાનથી વેદસ્ય અપૌરુષેયત્વ સાધનાત ય કલ્પ સકલ્પ પૂર્વક ઇતિ ન્યાયેન સંસારસ્ય અનાદિત્વાત પરમેશ્વરસ્ય સર્વજ્ઞત્વાત પરમેશ્વર ગતકલ્પિયમ વેદમ અસ્મિન કલ્પે સ્મૃત્વા ઉપદિશતિ એતાવન માત્ર ઉપપત્તો વેદ પૌરુષેયત્વસ્ય અનૌચિત્યાત ચ ઇતિ ભાવઃ. કે છે કે આ વાત અનુમાનથી થઈ છે. વેદાધ્યયન જે છે એ ગુરુ અધ્યયન પૂર્વક છે. કેમ? વેદાધ્યયનત્વાદ, વેદાધ્યયન હોવાથી. વેદ જે છે એ અધ્યયન છે, અધ્યયન હોવાથી ગુરુ દ્વારા જ એ પ્રાપ્ત થાય છે. કેમ? દ્રષ્ટાંત છે વર્તમાન વેદાધ્યયનવત. વર્તમાન અત્યારે પણ વેદાધ્યયન જે થઈ રહ્યું છે એ કેવી રીતે થાય છે? ગુરુ અધ્યયન પૂર્વક જ થાય છે. તો પહેલા પણ પરંપરા ગુરુ અધ્યયન પૂર્વકની જ છે. એટલે વેદનું અધ્યયન જે છે ગુરુ અધ્યયન પૂર્વક જ છે. ગુરુ અધ્યયન પૂર્વક છે એ સાધ્ય છે. હેતુ છે વેદાધ્યયનત્વાદ, વેદ અધ્યયન હોવાને કારણે. દ્રષ્ટાંત છે વર્તમાન વેદાધ્યયનવત. વર્તમાન કાળમાં વેદાધ્યયન જે છે એ કોઈનું નિર્મિત નથી, પણ ગુરુ પરંપરાથી ચાલ્યું આવે છે વેદનું અધ્યયન. તો આ અનુમાનથી વેદસ્ય અપૌરુષેયત્વ સાધનાત, આ અનુમાનથી વેદ જે છે એ અપૌરુષેય છે એ સિદ્ધ થાય છે. અને પ્રમાણ પણ બતાવે, જો શ્રુતિ પ્રમાણ યહ કલ્પ સ કલ્પપૂર્વક, યહ કલ્પ સ કલ્પપૂર્વક. આ જે કલ્પ છે એ પૂર્વકલ્પપૂર્વક જ છે. તો આ ન્યાય છે ને એનાથી સંસારસ્ય અનાદિત્વાત, આ જે કલ્પ છે એ પૂર્વકલ્પ અનુસાર હતો, પૂર્વકલ્પ એ પર્વ અનુસાર હતો, એટલે સંસાર છે એ અનાદિ છે એવું સિદ્ધ થાય છે. બરાબર? અને પરમેશ્વર છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોવાથી પરમેશ્વર ગતકલ્પિયમ વેદમ અસ્મિન કલ્પે સ્મૃત્વા ઉપદિશતિ.
પરમેશ્વર શું કરે છે? સર્વજ્ઞ હોવાને કારણે ગતકલ્પીય વેદ, ગતકલ્પના જે વેદ છે કે નહીં, ગતકલ્પમાં આ કલ્પને છોડીને પૂર્વકલ્પ, પૂર્વકલ્પીય જે છે વેદ છે એ આ વર્તમાન કલ્પની અંદર પૂર્વકલ્પનું સ્મરણ કરી અને ઈશ્વર જે છે એ વેદનો ઉપદેશ કરે છે. એતાવન માત્રેણ ઉપપત્તો વેદ પૌરુષેયત્વસ્ય અનૌચિત્યા. એટલે પરમેશ્વરે જે છે એની અંદર કઈ અન્યથા કરતા નથી. તો એટલું જ જે છે એટલી જ ઉપપત્તિમાં વેદ પૌરુષેયત્વસ્ય અનૌચિત્યાચ ઇતિ ભાવઃ. એટલે વેદ જે છે એ પૌરુષેય નથી પણ અપૌરુષેય છે, એ ભાવ છે. સ્પષ્ટ થઈ ગયું એ લક્ષણ. એટલે અપૌરુષેયત્વ અને વાક્યત્વ એ બેવ લક્ષણની અંદર આવશ્યક છે, જરૂરી છે. હવે જો આગળ શું કહે છે? વેદમ વિભજતે. હવે આવા જે છે અપૌરુષેય પ્રમાણ વાક્ય જે વેદ છે જેનું લક્ષણ બનાવ્યું, હવે એના વિભાગ કરે છે, વેદના વિભાગ કરે છે. જો સચ વિધિ મંત્ર નામધેય નિષેધ અર્થવાદ ભેદાત પંચવિધ. સચ વિધિ મંત્ર નામધેય નિષેધ અર્થવાદ ભેદાત પંચવિધ. સચથી મને એ વેદ, સચ એટલે વેદ. વિધિ મંત્ર નામધેય નિષેધ અર્થવાદ ભેદાત પંચવિધ. વેદના આ પાંચ વિધ છે, પાંચ વિધા. વિધિરૂપ, મંત્રરૂપ, નામધેયરૂપ, નિષેધરૂપ અને અર્થવાદ વેદથી. વેદના આ પાંચ ભાગ છે. યાદ કરી લેવાનું: વિધિ મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ. હવે નામ બતાવ્યું ને: વિધિ મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ. હવે આ પાંચે પાંચ જે વિધા છે ને, પાંચ ભાગ છે ને, એના નિરૂપણમાં જ ગ્રંથની સમાપ્તિ થઈ જાય છે. આ પાંચ ભાગ બતાવ્યો ને: વિધિ મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ. હવે પાંચેયનું સ્વરૂપ ગ્રંથકાર બતાવશે. તો આ પાંચ પ્રકારની જે વિધા છે વેદની, એના નિરૂપણમાં જ ગ્રંથની સમાપ્તિ ભવિષ્યતિ. આનાથી હવે બીજું ગ્રંથમાં બીજું કઈ રહેતું નથી કહેવાનું. એટલે હવે આગળનો જે ગ્રંથ છે એમાં આ પાંચેય પ્રકારનું વિવેચન જોવા મળશે. પહેલા વિધિ શું છે, વિધિ વિચાર થશે, પછી મંત્ર, પછી નામધેય, પછી નિષેધ અને અર્થવાદ. આના નિરૂપણમાં ગ્રંથની સમાપ્તિ થઈ જશે. વિધિ શું છે, મંત્ર શું છે, નામધેય શું છે, નિષેધ શું છે અને અર્થવાદ શું છે. તો એમાં જો સૌથી પહેલા શું કહે છે, તત્ર કરીને. હવે જો આમાં એક બીજી વાત છે કે આ જે વેદના વિભાગ છે ને એ બધા વિધિ મૂલકા છે, વિધિ મૂલક છે. વિધિથી છોડીને મંત્ર, નામધેય, નિષેધ અને અર્થવાદ, એ જે ચાર પ્રકાર છે ને એ બધા શું છે, વિધિ મૂલક છે. મુખ્ય છે વિધિ.
મુખ્ય વિધિ છે, અને મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ એના એ મૂલક છે. વેદ વિભાગ વિધિ મૂલક એટલે વિધિ માટે થયેલી છે, એનો વિધિમાં અંતર્ભાવ, વિધિમાં તાત્પર્ય છે, એ વિધિ મૂલક છે, સ્વતંત્ર નથી, વિધિ મૂલક છે. વિધિ છે એ ઉપજીવ્ય છે, ને મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદ છે એ ઉપજીવક છે. ઉપજીવ્ય ઉપજીવક ખબર પડે? તો વિધિ ઉપજીવ્ય એ મંત્રાદિઓની પ્રવૃત્તિ છે, સ્વતંત્ર મંત્રાદિનું કોઈ મહત્વ નથી. વિધિ મૂલક થઈને મંત્રાદિની પ્રવૃત્તિ થાય છે. મંત્ર નામધેય નિષેધ અને અર્થવાદની પ્રવૃત્તિ શેના અધીન છે? વિધિને અધીન છે. એ વિધિ છે એ ઉપજીવ્ય છે, અને મંત્રાદિ ઉપજીવક છે. ઉપજીવ્ય વગર ઉપજીવકનું કોઈ અસ્તિત્વ અલગથી રહેતું નથી. ઉપજીવક છે એ ઉપજીવ્યને આધીન હોય છે. એટલે મંત્રાદિ જે 4 વિભાગ છે એ વિધિને અધીન છે. વિધિ રહિત હોય, મંત્ર હોય અથવા અર્થવાદ હોય અથવા નામધેય હોય, નિષેધ હોય, એ તો એનો કોઈ સ્વરૂપ લાભ નથી હોતો, એના સ્વરૂપનો કોઈ લાભ નથી હોતો. એટલે સૌ પ્રથમ વિધિરૂપ જે વેદ વિભાગ છે ને એને બતાવે છે. વિધિરૂપ જે વેદ વિભાગ એ આગળથી બતાવે છે. બરાબર, અહીંયા લખી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.